નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું જાદવ હર્ષવર્ધન છું. હું હિરપરા ઈવા. હું પણ સારા ખીલન. હું કોટડિયા હિર. આજના આપણા વિશેષ કાર્યક્રમમાં ગજેરા વિદ્યાભવન થકી આપનું હાર્દિક સ્વાગત છે. તો આરોગ્ય ક્ષેત્રના જાણીતા અને અનુભવી ડોક્ટર એવા શ્રી ધવલ સાકરિયા કે જેઓ એમડી પેથોલોજિસ્ટ છે, તો તેઓ આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યા. તો આજે આપણે આપણા મનમાં રહેલ કેટલાક પ્રશ્નો એમને પૂછીશું અને એ આપણને એમના જવાબ આપશે. તો આજના ટોક શોમાં આપણે જાણીશું કે પેથોલોજિસ્ટનું કાર્ય શું હોય છે, તેઓ કેવી રીતે જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને આ ક્ષેત્રમાં કેટલીક સુંદર કારકિર્દીની તકો પણ ઉપલબ્ધ હોય છે. તો ચાલો આપણે આપણા મહેમાનશ્રીને આવકારીએ અને આજના આ ટોક શોને આગળ વધારીએ. તો ધવલ સર, તમારું ફરી એકવાર આ શોમાં હાર્દિક સ્વાગત છે. સર, મારો પહેલો પ્રશ્ન એ છે કે શું માત્ર બ્લડ ટેસ્ટથી જ દરેક રોગની જાણ થઈ શકે છે? ના, એવું નથી હોતું, પણ 80% કેસમાં લોહીના રિપોર્ટથી બધું ખબર પડી જતું હોય છે. અત્યારના રોગ હવે એવા થઈ ગયા છે કે જેમાં શરૂઆતથી બધા લક્ષણો પકડાતા નથી. લક્ષણો બધું લેટ આવતા હોય છે. ધારો કે ઠંડી લાગે તો પહેલાં આપણે એવું માનતા કે મલેરિયામાં જ ઠંડી લાગે, પણ અત્યારે દરેક કેસમાં ટાઇફોઇડમાં, ડેન્ગ્યુમાં, ઇવન ઊનવા થયો હોય, પેશાબનું ઇન્ફેક્શન થયું હોય તો તેમાં પણ ઠંડી લાગતી હોય છે. એટલે પહેલાં લોહીના રિપોર્ટ કરવા જરૂરી બની જાય છે. એના ઉપરથી 80% ડૉક્ટર્સને ખ્યાલ આવી જાય છે કે આમને પરફેક્ટ ટ્રીટમેન્ટ આપવી. અને અમુક કેસીસ, ધારો કે કેન્સરના ડૉક્ટર છે તો એ લોકોને કેન્સરના માર્કર લોહીમાં આવતા વાર લાગે છે. રોગ શરીરમાં ડેવલપ થઈ ગયો હોય પછી એના માર્કર શરીરમાં લોહીમાં આવતા હોય છે. તો એના માટે સોનોગ્રાફી, સીટી સ્કેન, પેટ સ્કેન આ બધા રિપોર્ટ કરવા જરૂરી હોય છે. એટલે ફક્ત લોહીના રિપોર્ટોથી 100% ડાયગ્નોસિસ શક્ય હોતું નથી. તમે પેથોલોજિસ્ટ બનવાનું કેમ પસંદ કર્યું? પેથોલોજિસ્ટને સાયલન્ટ ડૉક્ટર કહેવામાં આવે છે. લોકોની નજરમાં એ ડૉક્ટર નથી કહેવાતા, પણ અમે ટ્રીટમેન્ટ માટે જે પરફેક્ટ ડાયગ્નોસિસ આપવાનું એ આપીએ છીએ. અને મને પહેલેથી ઈચ્છા હતી કે રોગોનું નિદાન કરીએ, એમાં મને થોડુંક વધારે ઇન્ટરેસ્ટ હતો. એટલે મેં પહેલેથી જ નક્કી કરેલું કે હું પેથોલોજિસ્ટ જ બનીશ. અન્ય ડોક્ટરો અને પેથોલોજિસ્ટમાં શું તફાવત હોય છે? તફાવત કશો હોતો નથી. બધા ડૉક્ટર્સને MBBS કમ્પલસરી કરવાનું છે. 12th સાયન્સમાં સારા માર્ક્સ આવ્યા હોય પછી બધા ડૉક્ટર્સ MBBS કરે છે 4.5 વર્ષનું. પછી 2 વર્ષ સરકારી નોકરી કરે છે. પછી અમારે નક્કી કરવાનું હોય છે કે અમારે કઈ ફેકલ્ટીમાં જવું. હાડકાના ડૉક્ટર બનવું, બાળકોના ડૉક્ટર બનવું, લેબોરેટરીના ડૉક્ટર બનવું, સોનોગ્રાફીના ડૉક્ટર બનવું, આ રીતે હોય છે. એટલે ત્યાં સુધી MBBSમાં બધાને સરખો જ કોર્સ હોય છે, પણ પછી અમારે નક્કી કરવાનું હોય છે. લોહીની તપાસ શા માટે કરવામાં આવે છે? લોહીની તપાસ આપણે મલેરિયા છે, ડેન્ગ્યુ છે, ટાઇફોઇડ છે, આ બધા રોગોના નિદાન માટે કરવામાં આવે છે. આ સિવાય તમને કોઈ કેન્સર થયું હોય તો એની પરફેક્ટ તપાસ માટે કરવામાં આવે છે. ડોક્ટરની સલાહ વગર દવા લેવી શા માટે યોગ્ય નથી? ડૉક્ટરની સલાહ વગર જો તમે દવા લો તો ઘણીવાર આડઅસર થાય છે. પછી અમુક કેસીસમાં કેવું હોય છે, ધારો કે તમને મલેરિયા થયો છે પણ તમે રિપોર્ટ કરાવ્યો નથી અને તમે ડાયરેક્ટ મલેરિયાની દવા ખાઈ લીધી. હવે તમે અડધી ટ્રીટમેન્ટ લીધી અને પછી મૂકી દીધી, તો જે તમે દવા ખાધી એના લીધે લોહીમાંથી મલેરિયાના કણ નીકળી ગયા છે. હવે જ્યારે એ રિપોર્ટ કરાવશે દવા લીધા પછી તો મલેરિયા નહીં આવે, પણ પછી તમે અડધેથી દવા મૂકી દીધી છે તો એ ઉથલો મારશે અને ત્યારે તમારે જીવલેણ મલેરિયા બની શકે છે. એટલા માટે ડૉક્ટરની સલાહ વગર દવા લેવી બિલકુલ યોગ્ય નથી. શરીરમાં કોઈ ચેપ લાગે ત્યારે લોહીમાં શું ફેરફાર થાય છે? શરીરમાં ચેપ લાગે ત્યારે આપણા લોહીમાં શ્વેત કણો હોય છે જે વધી જતા હોય છે, જેને વ્હાઇટ બ્લડ સેલ કહેવાય છે, જેને આપણા સૈનિક કહેવામાં આવે છે. એ વધી જતા હોય છે. પછી પ્લેટલેટ હોય છે, જે ત્રાક કણો હોય છે, એ લોહીનો ગઠ્ઠો બનાવતા હોય છે, એ એકદમ ઘટી જાય છે. અને CRP, સી રિએક્ટિવ પ્રોટીન, જે આપણે કોરોના ટાઈમમાં બધા રિપોર્ટ કરાવતા હતા, CRP કરાવતા હતા, એ ચેપનું કેટલું પ્રમાણ છે એ કરવા માટે આવે છે. અને જેટલું ચેપનું પ્રમાણ વધારે એટલું CRP વધારે આવે છે. રક્તદાન કરવું શા માટે જરૂરી હોય છે? જો તમે રક્તદાન કરો તો તમે ઘણી જિંદગી બચાવી શકો છો. ધારો કે અકસ્માત થયો હોય તો એને બ્લડ લોસ થયો હોય તો એને બ્લડ ચડાવી શકાય છે. પ્રસૂતિ દરમિયાન, ડિલિવરી દરમિયાન જ્યારે લોહી નીકળી ગયું હોય તો જે પ્રસૂતા હોય એને લોહી ચડાવવાનું હોય છે. આ સિવાય થેલેસેમિયાના દર્દી હોય એને દર મહિને લોહી ચડાવવાનું હોય છે. તો જો તમે રક્તદાન કરો તો તમે ઘણા બધા લોકોની જિંદગી બચાવી શકો છો. વિદ્યાર્થીઓને સ્વસ્થ રહેવા માટે કઈ કઈ બાબતો અપનાવવી જોઈએ? તંદુરસ્ત શરીર એ જ સૌથી મહત્વનું છે. ધારો કે આજે તમારી પાસે પૈસા છે તો તમે બધી સુવિધા મેળવી શકો છો, પણ શું તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે સુવિધા માણી શકશો? જો સ્વાસ્થ્ય સારું નહીં હોય તો તમે સુવિધા માણી શકશો ક્યારેય? એના માટે સૌથી મહત્વનું છે તમારું સ્વાસ્થ્ય. હેલ્થ ઇઝ વેલ્થ. ડોક્ટર બનવાનું સ્વપ્ન જોતા બાળકોને તમે શું સંદેશ આપશો? ડૉક્ટર બનવા માટે સૌથી પહેલાં તમારે એકદમ કોન્સન્ટ્રેટથી એજ્યુકેશન લેવાની જરૂર છે અને
તમારે ફિઝિકલી ફિટ રહેવાની જરૂર છે. જો તમે તંદુરસ્ત હશો, તમારું મન તંદુરસ્ત હશે, તો તમે વ્યવસ્થિત ભણી શકશો અને આગળ સેવા કરી શકશો એઝ અ ડૉક્ટર. આપના વ્યવસાયમાં સૌથી પડકારજનક બાબત કઈ છે? અમારા વ્યવસાયમાં સૌથી પડકારજનક બાબત ડાયગ્નોસિસ જ હોય છે. એટલે જ મેં પેથોલોજીસ્ટ નક્કી કરેલું છે. જ્યાં સુધી તમને નિદાન નહીં મળે ત્યાં સુધી તમે દવા કઈ રીતે કરશો? નિદાન કરવામાં બહુ જ સાવચેતભરી નજર રાખવાની હોય છે. મલેરિયા જો તમને છે તો મલેરિયા છે, ક્યારેક તમે એમ કહો કે મલેરિયા હશે કે નહીં હોય, તો એવું ના ચાલે ડાયગ્નોસિસમાં. કારણ કે બધાની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય છે. ડેન્ગ્યુની ટ્રીટમેન્ટ અલગ હોય છે અને મલેરિયાની ટ્રીટમેન્ટ અલગ હોય છે. એટલે રોગોનું નિદાન કરવું એકદમ ચોકસાઈ ભર્યું છે. 100% તમારે તમારું આપવું પડે ડાયગ્નોસિસ કરવામાં. તો ચાલો હવે આપણે થોડું તમારા વિશે પણ જાણીએ. ચા કે કોફી? કોફી. સવારની ડ્યુટી કે રાતની? સવારની ડ્યુટી. માઇક્રોસ્કોપ કે કમ્પ્યુટર? માઇક્રોસ્કોપ. તમારા વ્યવસાયને એક શબ્દમાં વર્ણવો. પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. પાણી પહેલા પાળ બાંધી. જો તમે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવો તો તમારું શરીરમાં તમને આગોતરા જે રોગ આવવાના છે એની તમે જાણ લઈ શકો છો અને તમે એનાથી બચી શકો છો. દરેક વિદ્યાર્થીને આપતો એવો એક આરોગ્ય મંત્ર. સંતુલિત આહાર અને સ્વાસ્થ્યપૂર્વક જીવન એ તમે રાખશો તો તમે આખી જિંદગી માણી શકશો. તમારી પાસે સંપત્તિ હોય તો પણ અને ના હોય તો પણ. લોકોમાં પેથોલોજીસ્ટ વિશે સૌથી મોટો ભ્રમ કયો છે? પેથોલોજી વિશે એવો ભ્રમ છે કે એ ડોક્ટર્સ નથી હોતા એવું લોકોનું માનવું હોય છે, કે એ ફક્ત DMLT કોર્સ કરીને લેબોરેટરી ચાલુ કરી દીધી હોય એવું હોય છે, પણ એવું હોતું નથી. અમારે પેથોલોજીસ્ટ બનવા માટે MBBS કરવાનું હોય છે અને એના પછી MD પેથોલોજીસ્ટ 3 વર્ષ કરવાનું હોય છે. આપનો આ સહકાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Thank you.